ડિવાઇડ નંબર 3 જેમાં પણ આપણા જોડે ફોર્મેટ એકદમ સેમ જ છે કે સ્ટેટમેન્ટ ઓફ શોવિંગ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ પર્ટિક્યુલર અમાઉન્ટ જેમાં કરંટ એસેટ્સમાં સૌથી પહેલાં આવશે રો મટીરિયલ અહીંયા ડિવાઇડ 3માં કીધું છે કે પ્રોડક્શન ઓફ 30,000 અને અહીંયા કીધું છે કે ધીસ ઇઝ ફોર અ નેક્સ્ટ મંથ એન્ડ ઓવર ડ્યુ ઇનિશિયલ સ્ટેજીસ એન્ડ ઇવનલી ફોર અ યર લાઇક ફ્રોમ ધ ફોલોઈંગ પરચેસ જે 30,000 અ યર અને આખું વર્ષ માટે જ હોય એટલે 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ કેટલા રૂપીસ કીધા है तो जो रॉ मटेरियल में कीधा है 60% ऑफ सेलिंग प्राइस કેટલી है 10 रुपीज़ 10 ના 60% કેટલા થાય 6 तो इंटू 6 અને કેટલા મહિના માટે તો यहाँ આપ્યું કે મટીરિયલ ઇન હેન્ડ 2 months રિક્વાયરમેન્ટ તેના માટે ઇન્ટુ 2 એટલે આવી જશે 30,000 પછી આવે વર્ક ઇન પ્રોગ્રેસ જેમાં સૌથી પહેલાં મટીરિયલ કેટલું 30,000 ડિવાઇડ બાય 12 તો છે જ અને મટીરિયલ ઇન હેન્ડ મટીરિયલ માટે કેટલું કીધું હતું ₹6 અહીંયા આપણે શોધ્યું હતું ₹6 અને ઇન્ટુ અહીંયા કીધું કે પ્રોડક્શન ટાઈમ ઇઝ 1 month ઓકે પછી છે વેજીસમાં સેમ ફોર્મેટ 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ ₹1 કેવી રીતે તો જો આપણે સૌથી પહેલાં વેજીસ જોધી તો વેજીસમાં શું કીધું હોય વેજીસમાં કે 1/6 ઓફ રો મટીરિયલ કેટલું હોય 60% એટલે 6 તો 1/6 એટલે એટલે આ કેટલું છે 6 તો 6 ગુણ્યા 1/6 આવી રીતે કરશું તો આપણો આન્સર આવશે 1 એટલે 1 અને ઇન્ટુ મંથ્સ કેટલા કીધા તો વેજીસ માટે આપણને મંથ્સ જે કીધા છે અહીંયા કીધું કે વેજીસ એન્ડ ઓવરહેડ આર પેડ ઇન ધ બિગિનિંગ ઓફ નેક્સ્ટ મંથ એટલે બંનેને એક જ મહિનામાં પે કરવામાં આવે એટલે 0.5 મંથ્સ એટલે આવી જશે 1250 પછી સેમ એઝ ફોર ઓવરહેડ્સ 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ ₹2 ₹2 કેવી રીતે તો અહીંયા કીધું હોય કે આપણને ઓવરહેડ્સ જે છે કીધું ટ્વાઇસ ધ ડાયરેક્ટ વેજીસ આપણે એક આવ્યા હતા તો એક ગુણ્યા 2 ટ્વાઇસ એટલે 2 આવી જશે અને એમાં 0.5 મંથ આપણે શોધ્યું હતું એ રીતે અને આપણો આન્સર અહીંયા આવી જશે પછી છે ફિનિશ ગુડ્સ પર કેવી રીતે રો મટીરિયલ 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ તો અહીંયા જો આપણને ફિનિશ ગુડનું કીધું ફિનિશ ગુડ ઇન સ્ટોર ઇઝ 3 months તો 3 months ઇન્ટુ રૂપીસ અને કીધું હોય કે ફિનિશ ગુડ માટે આપણે જે રકમ શોધવાની છે માટે કેટલા ₹9 હતા તો ₹9 કેવી રીતે હશે તો બધાનું ટોટલ જેમ કે રો મટીરિયલ કેટલું 60% એટલે 6 પછી રો મટીરિયલ 1/6 એટલે 7 અને 8 અને 9 એટલે ટ્વાઇસ ધ ટાઈપ એટલે આ ત્રણનું ટોટલ કરશું તો આપણને ₹9 મળી જશે તો એટલે આન્સર આવી જશે 67,500 એન્ડ દેન ડેટર્સ માટે પણ ફર્સ્ટ ઓફ ઓલ 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ ડેટર્સ માટે જો અહીંયા કીધું હોય કે ક્રેડિટ્સ અલાઉડ ટુ કસ્ટમર ઇટ્સ 3 months તો ઇન્ટુ 3 months ઇન્ટુ ₹10 જે કિલો સેલિંગ પ્રાઇસ પર યુનિટ સેલિંગ પ્રાઇસ ડેટાની પ્રાઇસ એટલે ઇન્ટુ 10 એટલે આગળ સુધી આ બધાનું ટોટલ આવી જશે પછી લેસ કરવાનું કરંટ લાયબિલિટી એમાં સૌથી પહેલાં આવે ક્રેડિટર્સ એમાં 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 2 months કેવી રીતે તો જો અહીંયા કીધું હોય આપણને સૌથી પહેલાં જે આપણે મટીરિયલ માટે શોધ્યું હતું ને મટીરિયલ એની જેની અહીંયા વેલ્યુ આવશે 2 month અને ઇન્ટુ ₹6 જે અહીંયા સ્ટાર્ટિંગમાં હતા કે રો મટીરિયલ 60% ઓફ સેલિંગ પ્રાઇસ તો 6 આવી જશે પછી આઉટસ્ટેન્ડિંગ વેજીસ જે 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 1 month જે આ પ્રોડક્શન ઇન ટાઈમ 1 month ઇન્ટુ ₹1 કેવી રીતે તો વેજીસમાં પણ અહીંયા કીધું જ હતું જે 1/6 ઓફ રૂમ મટીરિયલ તો એ રીતે જે આપણે ઉપર એમાં વાપર્યું હતું ને અહીંયા નીચે વાપરવાનું એટલે ₹1 પછી આઉટસ્ટેન્ડિંગ ઓવરહેડ્સમાં પણ સેમ 30,000 ડિવાઇડ બાય 12 ઇન્ટુ 1 month જે છે અહીંયા આપેલા જ છે કે પ્રોડક્શન જે આપણા જોડે રકમ એ 1 જ આવશે એમાં બંનેમાં કારણ કે એ વખતે જે આપણે હશું એને અલગ ગણ્યું હતું આપણે જે અહીંયા અસેટ માટે ગણતા હતા એમાં 0.5 લીધું હતું જ્યારે લાયબિલિટીમાં કરશું ત્યારે આપણે 1 month જ લઈશું અને ₹2 એ કેવી રીતે આવ્યા તો અહીંયા જો કીધા है કે અહીંયા આપણને શું આઉટસ્ટેન્ડિંગ ઓવરહેડ છે ને તો ઓવરહેડ્સનું આ ટ્વાઇસ ધ ડાયરેક્ટ વેજીસ તો 1 into 2 એટલે 2 આવી જશે અને પછી આનું આ રકમ આવી જશે પછી આનું ટોટલ કરશું તો આવી જશે પછી આમાંથી આ બાદ કરશું તો આપણને આગળની વેલ્યુ મળી જશે